હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે એક અલગ જ રીતથી પાલક બટેકાનું શાક બનાવીશું. આ શાક તમે જો એકવાર બનાવીને ખાધું તો તમે તેના ચાહક બની જશો. અને આ એકદમ સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સથી બનીને તૈયાર થાય છે. ઘરમાં રહેલી બધી જ વસ્તુમાંથી તૈયાર થઈ જશે અને એકવાર ચાખશો તો ફરીથી જરૂરથી બનાવશો. તો ચાલો તેની સામગ્રી જોઈ લઈએ અને ફટાફટ બનાવવાનું શરૂ કરીએ. તો પહેલાં તેના માટે આપણે જોઈશે પાલક, જેને ધોઈ અને એકદમ ઝીણી કટ કરીને લઈ લઈશું. તેની સાથે આપણે લઈશું ઝીણું સમારેલું લસણ. લસણની ક્વોન્ટિટી તમે તમારે પ્રમાણે લઈ શકો છો. છીણેલું આદું, 2 થી 3 મરચાં કટ કરીને, લીમડાના પાન, અને અહીંયા મેં સૂકી ડુંગળીની જગ્યાએ લીલી ડુંગળી લીધેલી છે. 1 વાટકી આપણે તે લઈશું અને 1 વાટકી ઝીણા ચોપ કરેલા ટામેટાં. સાથે મેં અહીંયા 2 નંગ બટેકાને કાપી અને બાફી લીધેલા છે. તો હવે બધી જ સામગ્રી તૈયાર છે. ચાલો આપણે શાક બનાવવાની શરૂઆત કરીએ. તો તેના માટે એક પેન લઈ લઈશું અને હવે તેમાં 2 થી 3 ચમચી તેલ એડ કરીશું. તેલનું પ્રમાણ ઓછું રાખવું તો પણ તમને આ શાક ખૂબ જ ટેસ્ટી એવું લાગશે. હવે તેલ ગરમ થઈ જાય એટલે તમારે તેમાં રાઈ એડ કરી દેવી. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો એકવાર કોમેન્ટ કરો અને મારી રેસીપી તમને કેવી લાગે છે તે પણ મને જરૂરથી જણાવજો. હવે રાઈ ફૂટી જાય પછી તેમાં 1 ચમચી જીરું એડ કરીશું. જીરું એડ કરી અને તરત જ તેમાં ઝીણું કટ કરેલું લસણ એડ કરી દઈશું. અને હવે લસણ જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સરસ એને સાંતળી લેવાનું છે, જેથી તેમાંથી બધી જ કચાશ નીકળી જાય અને લસણ ખૂબ જ ખાવામાં પણ ટેસ્ટી એવું લાગે. તો હવે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળીએ. હવે ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે લસણ, તો હવે તેમાં આદુ, મરચાં અને લીમડો એડ કરી દઈશું અને હવે તેને પણ થોડીવાર સાંતળીશું. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ જરૂરથી કરજો. અને જો તમે કોઈક રેસીપી બનાવો અને તમને ખાવામાં ટેસ્ટી લાગે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. હવે આદુ, મરચાં અને લસણ બધું જ સંતળાઈ ગયું છે. તો તેમાં સૌ પહેલાં આપણે લીલી ડુંગળીને એડ કરીશું. લીલી ડુંગળીમાંથી કચાશ બિલકુલ નીકળી જાય અને સરસ તે ચડી જાય ત્યાં સુધી તેને સાતળવાની છે. તમે સૂકી ડુંગળી પણ લઈ શકો છો, પણ જો તમે લીલી ડુંગળી અંદર એડ કરશો તો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે. હવે લીલી ડુંગળી પણ સરસ એવી સંતળાઈ ગઈ છે. તો તેમાં ટામેટાં એડ કરીશું. ટામેટાં અધકચરા આપણે સાંતળી લઈશું અને તેને ચડવવાની જરૂર નથી. જે કચાશ રહી જશે તો પણ તે ખાવામાં ખૂબ જ સરસ એવા લાગશે. તો હવે તેને મિક્સ કરી અને પછી તેમાં આપણે બધા જ મસાલા એડ કરી દઈશું. તો હવે સૌ પ્રથમ આપણે તેમાં હળદર એડ કરીશું. અડધી ચમચી હળદર લીધેલી છે. સાથે 1 ચમચી ધાણા જીરું પાવડર અને સાથે આપણે 1 ચમચી લાલ મરચું પાવડર. લીલા મરચાંની તીખાસ પ્રમાણે લાલ મરચું તમે લઈ શકો છો અને સ્વાદ અનુસાર મીઠું. હવે બધું જ આપણે મિક્સ કરી લઈશું અને મસાલાને પણ 2 મિનિટ થોડીવાર સાંતળી લઈશું. આ શાક ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. મેં મારી રીતથી બનાવેલું છે. તમે એકવાર મારી રીતથી બનાવીને ટ્રાય કરજો. તમારા ઘરનાને બધાને જ ભાવશે અને ખૂબ જ ટેસ્ટી લાગશે. હવે મસાલા સંતળાઈ ગયા છે. તો હવે તેમાં આપણે બાફેલા બટેકા એડ કરીશું. મેં 2 નંગ બટેકા લીધા હતા અને તેને પહેલાં બાફી લીધા છે અને પછી ગરમ પાણીમાં ઉકાળીને સરસ એવા બાફીને તૈયાર કરી લીધેલા છે. હવે બટાકાને પણ બધા જ મસાલાની સાથે મિક્સ કરી લઈશું અને સરસ એવા મિક્સ થઈ જાય પછી આપણે તેમાં થોડું પાણી એડ કરીશું. જો તમે આમાં ગરમ પાણી એડ કરવાનું છે, ઠંડુ પાણી એડ કરવું નહીં તો તમારો મસાલાનો ટેસ્ટ ચેન્જ થઈ જશે. તો તેમાં મેં અડધો ગ્લાસ ગરમ પાણી એડ કર્યું છે, જેથી આપણા શાકમાં થોડી ગ્રેવી પણ થઈ જાય અને શાક એકદમ કોરું ન લાગે તેવું બનીને તૈયાર થઈ જશે. તો હવે બધું મિક્સ કરી લઈશું અને હવે લાસ્ટમાં આપણે જે પાલક સમારીને રાખેલી છે તેને એડ કરી લઈશું. પાલકને તમારે થોડી પહેલાં ધોઈ નાખવાની છે, પછી તેને લૂછી અને સરસ એવી કોરી કરી લેવાની છે અને પછી જ શાકમાં એડ કરવાની છે, જેથી તેમાં પણ પાણી ન રહે. ઉપરથી આપણે થોડી જ ખાંડ એડ કરીશું અને થોડોક ગરમ મસાલો પણ એડ કરી લઈશું. જો તમે ગરમ મસાલો ના ખાતા હોય તો તમે ન એડ કરો તો પણ ચાલે, તે ઓપ્શનલ છે.
તો અહીં અમે પિંચ જેટલો ગરમ મસાલો એડ કર્યો છે. હવે બધું જ સરસ એવું મિક્સ કરી લઈશું. તો હવે બધું જ આપણે સરસ એવું બફાઈ ગયું છે. ખાલી પાલકને જ આપણે ચડવા દેવાની છે. તો તેને બધું મિક્સ કરી અને 2 મિનિટ માટે થવા દઈશું. તો આપણી પાલક થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. તો હવે સરસ મજાની પાલક થઈ ગઈ હશે અને તેમાં પાણી પણ અને ગ્રેવી પણ ખૂબ સરસ એવી બની ગઈ હશે. તો હજી પણ આપણે તેને 2 મિનિટ માટે ચડવા દઈશું, જેથી આપણી પાલક ખૂબ સરસ એવી ચડી જશે અને આપણું શાક ખૂબ ટેસ્ટી એવું બનીને તૈયાર થશે. શાક જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવું શાક બનીને તૈયાર થશે. આ શાકને તમે રોટલી, ભાખરી કે રોટલા સાથે સર્વ કરી શકો છો. સરસ મજાનું ગ્રેવીવાળું શાક બનીને તૈયાર છે. તો હવે તેમાં લાસ્ટમાં આપણે ધાણા એડ કરી દઈશું અને હવે તેને સરસ બધું મિક્સ કરી લઈશું. અને પછી આપણે આ શાકને રોટલી, ભાખરી કે રોટલા સાથે સર્વ કરીશું. તમને આ શાક શેની સાથે ફાવશે તે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો ચાલો હવે શાકને આપણે સર્વ કરી લઈએ. ખૂબ ટેસ્ટી એવું આપણે પાલક બટેકાનું શાક બનીને તૈયાર છે. જ્યારે તમે પાલક પનીર કે પાલકના કોઈ પણ શાક ખાધા હશે, પણ જો તમે બટેકાની સાથે આવી રીતે શાક બનાવીને ખાશો તો તે ખૂબ જ સરસ એવું લાગશે. તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આપેલી બેલ આઇકનને જરૂરથી દબાવો, જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય. આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ જરૂરથી કરજો. આવતા વિડીયોમાં ફરી મળીશું. આ શાકને ટ્રાય કરો અને ખૂબ મજા કરો. થેન્ક યુ. એન્જોય.